તમે ગુંદાનું શાક તો ખાધું છે, પણ આવી રીતે બનાવીને કોઈ દે નહીં ખાધું હોય. સૌથી પહેલાં ગુંદા લઈ આવવાના, પછી તેને ફોડી લેવાના, પછી તેના બી કાઢીને ગુંદાના છાશમાં પલાળી દેવાના. પછી એક ચૂલામાં તપેલું મૂકીને તેમાં તેલ નાખી દેવાનું. તેલ ગરમ થઈ જાય એટલે ગુંદા નાખી દેવાના. ગુંદાને સરખી રીતે તેલમાં શેડવી લેવાના. પછી તેમાં મીઠું, હળદર, તીખું મરચું, કાશ્મીરી મરચું નાખીને તેને સરખી રીતે મિક્સ કરી દઈશું. પછી તેમાં છાશ નાખી દેવાની. પછી સીબું ઢાંકીને થોડીક વાર સડવા દેવાનું શાકને. શાક સડી જાય એટલે ધાણા જીરું નાખી દેવાનું. એટલે આપણું શાક બનીને તૈયાર. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. બાકી તો હસતા રહેજો ને ખુશ રહેજો.